વરિયાવી બજાર ખાતે વિશ્વભરમાં રીફાઈ સાહેબની મોટી ગાદીથી પ્રખ્યાત ભાગોળ સ્થિત રીફાઈ સિલસિલાની ભારત તેમજ એશિયા ખંડમાં સર્વપ્રથમ સ્થાપિત સૌથી મોટી ખાનકાહે કલા ગૌસુ રીફાઈમાં વાર્ષિક ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં રીફાઈ સિલસિલાના હાજીર સજ્જાદાહ નશીન સૈયદ અલાઉદ્દીન હસન અલી શાહ રીફાઈ અને પ્રમુખ પીરજાદા સૈયદ લતીફુદ્દીન રીફાઈ સાહેબની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રીફાઈ સૂફી પંથના સ્થાપક ઉમ્મે ઉબેદા ઇરાક સ્થિત સૂફી સંત હઝરત સૈયદ અહમદ કબીર માસુકુલ્લા રીફાઈનો 868મો વાર્ષિક સંદલ વ ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવવામાં આવશે। સાથે જ ભારતમાં સર્વપ્રથમ સુરતમાં રીફાઈ સિલસિલાની શરૂઆતનો 846મો અને વરિયાવી બજાર રીફાઈ સાહેબની મોટી ગાદીમાં આવેલ હઝરત સૈયદ અબ્બુરહીમ રીફાઈનો 796મો તેમજ હઝરત સૈયદ અહમદ હબીબ અબ્દુર્રહીમ રીફાઈનો 675મો ઉર્સ શરીફ અને સજ્જાદાહ નશીન હઝરત સૈયદ નજીબુદ્દીન અબ્દુર્રહીમ મહેબૂબુલ્લાહ રીફાઈનો 346મો વાર્ષિક ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં તારીખ 19 નવેમ્બર 2024 મંગળવાર સાંજે પરચમ કુશાઈ, રાત્રે મિલાદ શરીફ, ખત્મે રીફાઈ અને મઝાર મુબારકની ખિદમત કરવામાં આવશે। તારીખ 24 નવેમ્બર રવિવારે સવારે 8 વાગે ખાનકાહ શરીફથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું, જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને ખાનકાહ શરીફ પર પરત ફર્યું હતું। જુલુસમાં દેશ વિદેશમાંથી આવેલા અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદ સાંજે અસરની નમાઝ પછી સંદર શરીફ ચઢાવવામાં આવ્યો હતો। સાંજે આમ નિયાઝ લંગરે રીફાઈ અને રાત્રે ઈશાની નમાઝ બાદ રાતીબે રીફાઈની જલાલી જલસો યોજાયો હતો। નસ રીફાઈની ખાસ નિયાઝ અને તારીખ 25 નવેમ્બર સોમવારે રસ્તે કુલ શરીફથી ઉર્સ પ્રસંગથી પૂર્ણાહુતિ કરવામાં આવશે। અંતે સુરત પોલીસ અને લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એનએમ ચૌધરી સાહેબ, પીએસઆઈ જીકે રાઠોડ, એએ સૈયદ, પીએસઆઈ એએસ અંસારી સાહેબ તેમજ લાલગેટ પોલીસ સ્ટાફે સ્ટેન્ડ બાય રહી પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી હતી। તે બદલ રીફાઈ ગ્રુપ મોટી ખાનકાહ સુરત તરફથી પ્રશાસનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह आज खानकाह कला गौसुर रिफ़ाई और मारूफ रिफ़ाई साहब की बड़ी गादी मुबारक बाबुल मक्का शहर सूरत में हर साल की तरह इस साल भी बड़ी शान और शौक़त से और बड़ी धूमधाम से सरकार सैयदना अहमद कबीर माशकुल्लाह रिफ़ाई का 868वां और हिंदुस्तान में सिलसिले रिफ़ाइया की आमद का 796वां सालाना उर्स शरीफ और हिंदुस्तान के ताजदार रिफ़ाइयत बर्रे सग़ीर में सिलसिले रिफ़ाइया के परचम हक़ को बुलंद करने वाले सरकार सैयदना अब्दुर्रहीम महबूबुल्लाह रिफ़ाई का 346वां सालाना उर्स शरीफ बड़ी शान और शौक़त से अल्हम्दुलिल्लाह मनाया गया। और आज सुबह में यह का जुलूस अमर व मोहब्बत का पैगाम लेकर निकला और शहर के मुख्तलिफ़ मकामात पर गश्त करता हुआ दोबारा खानकाह शरीफ पर आकर इख्तिताम हुआ। उसके बाद नमाज असर आस्तान मुबारक सरकार सैयदना अब्दुर्रहीम महबूबुल्लाह रिफ़ाई पे संदल शरीफ की रस्म अदा की गई और उसके बाद हर साल की तरह आम नियाज यानी कि लंगर रिफ़ाई गौसुर रिफ़ाई का इंतज़ाम किया गया। इसमें तकरीबन 15 से 17 हज़ार लोग एक अंदाजे के मुताबिक इसमें शामिल होते हैं और शहर सूरत में इसमें आम नियाज होती है। किसी को दावत नहीं, जो भी चाहे आए, अल्लाह ने जिसके नसीब का रिज़्क़ लिखा है वो आकर यहाँ पर सरकार रिफ़ाई का लंगर खाकर जाता है। और इस उर्स मुबारक के नूरानी मौके पर हिंदुस्तान और बर्रे सग़ीर के दूसरे ममालिक और यहाँ तक कि USA, कनाडा और साउथ अफ्रीका के मुख्तलिफ और लंदन के मकामात से भी कई मुरीदीन और खुलफा इसमें शामिल हुए और कश्मीर से लेकर कन्याकुमारी तक तमाम अक़ीदतमंद मुरीदान रिफ़ाई, आशिकान रिफ़ाई खानकाह गौसुर रिफ़ाई में हाजिर होकर सरकार रिफ़ाई के फैज़ से फैज़याब हुए। अब कल इंशाअल्लाह अब कुछ ही देर में इंशाअल्लाह ताला रातीब रिफ़ाई का शानदार जलाली जलसा शुरू होगा और कल खानकाह में ख़ानदान वालों की चादर पेशी के साथ रस्म कुल की दुआ और शजरा ख़वानी के साथ उर्स शरीफ का इख्तिताम होगा। अस्सलामु अलैकुम।